અને તે પણ આપણા પ્રદેશના મોહસીનો, દેશના મોહસીનોની પાસે દાનની ઝોલીઓ ફેરવીને આ સંસ્થાને ચલાવવું એ ખૂબ મોટું કામ છે. સમય એટલો ખરાબ આવી રહ્યો છે કે સંસ્થાનું બજેટ વધતું જાય છે અને પૈસા ઘટાઈ જાય છે. એટલે મારે આ તકે તમને ખાસ એક વિનંતી કરવાની છે કે તમારી પાસે જે પણ કંઈ તમારા સંબંધીઓ, ઓળખાણમાં, પ્રદેશમાં જે કંઈ અલ્લાહ તાલાએ જે કંઈ દોલત આપી હોય એમને આ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને સંસ્થા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા માટે હું આપને વિનંતી કરીશ. કારણ કે સંસ્થાએ ખૂબ મોટા મોટા પ્રોજેક્ટો ઉપાડેલા છે. ખાસ કરીને આપણી કોલેજનો પ્રોજેક્ટમાં મારે આજે ખાસ તમને થોડી વાત કરવી જોઈએ. અમારા પ્રિન્સિપાલ સાહેબ આજે કંઈક વાત કરવાના હતા પણ સમયના અભાવે એ બોલી શક્યા નથી. એમને દુઃખ છે. આપણી એવાય દાદાભાઈ ટેકનિકલ કોલેજ ગુજરાત રાજ્યની અંદરમાં ત્રીજો નંબર મેળવી શક્યો છે. એ આપણી કોમને માટે એક સિદ્ધિ છે. આપણે જાણીને આનંદ થશે કે એવાય દાદાભાઈ ટેકનિકલ કોલેજની અંદરમાં 1200 થી 1500 વિદ્યાર્થી એન્જિનિયર બની રહ્યા છે અને અલ્હમ્દુલિલ્લાહ 200 જેવા એન્જિનિયરો મુસ્લિમ સમાજમાંથી પણ આવી રહ્યા છે અને આપણે 200 જેવા એન્જિનિયરો આપણી સોસાયટીના મારફતે ચાલતી એવાય દાદાભાઈ ટેકનિકલ કોલેજની અંદરમાંથી એન્જિનિયરો ઉત્પન્ન કરી રહ્યા છે. આ કોઈ આપણી નાની સિદ્ધિ નથી. અને સાથે મારે કહેવું જોઈએ કે આ સંસ્થાને આપણને એક એવા આચાર્ય સાહેબ મળ્યા છે જનાબ દાતાવાલ સાહેબ, જે સંસ્થાના માટે મારી સંસ્થા છે એનું દિલમાં દર રાખીને જ્યારે કોલેજનું જે સંચાલન અને વહીવટ કરી રહ્યા છે એ ખરેખર ગૌરવ અનુભવની વાત છે. કદાચ તમને કહેતા મારે આજે કહેવું જોઈએ કે આપણા આચાર્ય સાહેબ એવા દીનદાર અને નેક અને પરેશગાર માણસ મળ્યા છે. સાથે સાથે તમને કહીશ તો તમે માનવા પણ તૈયાર નથી. આટલા વર્ષની કોલેજના આચાર્ય તરીકે એમણે હાજરી આપી છે પણ તેની અંદરમાં કોઈ પણ દિવસ એક પણ રજા પાડી નથી. મિત્રો આ કોઈ નાની થોડી વાત નથી. સંસ્થાનું કોમનું કેટલું દર રાખે છે કે હું ગેરહાજર રહીશ તો મારા સ્ટાફ બરાબર સારું કામ કરશે નહીં કે કંઈ પગડશે, એટલી તમન્નાઓ રાખે છે. તબિયત સારી થાય તો પણ થોડો સમય પણ હાજરી આપે છે. ફક્ત અત્યારે આપણે દુઆ કરીશું કે હમણાં જ આપણે ઉમરા માટે ગયા હતા એટલા દિવસ ફક્ત આ સંસ્થાની અંદરમાં કોલેજની અંદરની રજા હતી. એટલે આ એક આપણી કોમ માટે આવા માણસો પણ છે તો હવે એનો લાભ લેવો જોઈએ અને એ લાભ આપણે જે જોઈએ તેવો લેતા નથી. એ આપણને દુઃખ છે. આજની આટલી મોટી કોલેજની અંદરમાં આપણા વોરા છોકરાઓ કેટલા ભણી રહ્યા છે, અમને દુઃખ થાય છે. અને તેમાં ખાસ કરીને અમારા દક્ષિણ વિભાગમાંથી એક પણ વિદ્યાર્થી નથી. એટલે મારે ખાસ આપણે સજાગ એટલા જ માટે કરવાના છે કે આટલી મોટી સંસ્થા આટલા મોટા પૈસાઓથી વહીવટ કરીને ચાલી રહી છે ત્યારે આપણે સર્વે હવે સજાગ થઈને આપણા વિદ્યાર્થીઓને શિક્ષણ મળે એ માટે હવે તમારે એ લોકોને ફેરવવા પડશે અને કહેવું પડશે કે ભાઈ જાઓ ભણો. આજે મને ખુશી થઈ કે બહેનો પણ અહીં ઉપસ્થિત છે. આપણી એવાય દાદાભાઈ ટેકનિકલ કોલેજની અંદરમાં 10મી પાસ થયેલી છોકરીઓ ત્યાં એન્જિનિયર બની રહ્યા છે, કોમ્પ્યુટર એન્જિનિયર બની રહ્યા છે, બીજા એન્જિનિયરિંગ ક્લાસની અંદર પણ એડમિશન લઈ રહ્યા છે. અને મારે આજે ગૌરવ સાથે કહેવું જોઈએ કે તે કોલેજની અંદરમાં મુસ્લિમ કોલેજની અંદરમાં આપણી જે છોકરીઓ આવે છે એમનામાં જે શિસ્ત અને જે સંસ્કાર જે મેં જોયા છે એ ખરેખર બીજી કોલેજની છોકરીઓ જેવી ઉછાતરાપણું કે છીછરાપણું નથી. એ પણ એક આપણા માટે ગૌરવની વાત છે. એટલે હું બહેનોને કહીશ કે તમે પણ હજુ પણ એનો પ્રચાર કરો અને આપણી છોકરી પણ એન્જિનિયર બને અને એજ્યુકેટ ભાઈ મેળવે. હું આજના આ સભાના અંદરમાં જે કંઈક કાર્યવાહી આપણે નિભાવી છે એનો બહોળો પ્રચાર કરજો, પ્રસાર કરજો અને સંસ્થાની કોઈ પણ ભૂલ હોય, કંઈ પણ બાબતની માહિતી જોઈતી હોય તો ચોક્કસ આપ સંસ્થાની અંદરમાં જનાબ યુસુફભાઈ મોટારા સાહેબનો સંપર્ક કરજો. એ તમને સંતોષકારક જવાબ આપશે અને જે કંઈ માહિતી જોતી હશે મળશે. એમાં બેશક કોઈ એ નથી. અમારી સંસ્થા છે, અમારો હક છે, અમારે જાણવું જોઈએ. તો તે રીતે જે પણ કંઈ જાણવું હોય તે અમે માહિતી આપણી સંસ્થા આપી શકશે. આપ ખૂબ ખૂબ આપનો આભાર માની દુઆ કરીશ. અલ્લાહ પાક તમને ખૂબ આમીન. શુક્રિયા પ્રમુખ સાહેબ. હવે આપણે પહેલી વાત એવાય દાદાભાઈ ટેકનિકલ લીલા રૂપિયા 10 લાખનું માત્ર દાન આપવામાં આવ્યું છે. બીજી જાહેરાત
ધોરણ 12 સાયન્સની વાર્ષિક પરીક્ષામાં અંગ્રેજી, વિજ્ઞાન અને ગણિતના વિષયોમાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર વોરા વિદ્યાર્થીને ગીતાની એવોર્ડ સ્પોન્સર જનાબ મોહમ્મદ ઇસ્માઇલ પાંડોર સાહેબ બાટલી યુકે તરફથી એવોર્ડ પુરસ્કાર આપવામાં આવશે। આ પુરસ્કાર હરીફાઈમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ ધોરણ 12ની સાયન્સની વાર્ષિક પરીક્ષાના રિઝલ્ટની સર્ટિફાઈડ કોપી, નામ, સરનામું, ફોન નંબર સહિત વોરા સોસાયટીના નામે રિઝલ્ટ પ્રસિદ્ધ થયે તાત્કાલિક મોકલી આપો। ગોલ્ડ મેડલ આપવામાં આવશે। એજ્યુકેશન સોસાયટીના આ 65મા અધિવેશનમાં આપ સૌ મુરબ્બીઓ અને કેટલીક મોટી સંખ્યામાં બહેનો અને માઓ આજે ઉપસ્થિત રહ્યા એ બદલ સુશ્રી સુનિવરા સુપ્રીમ એજ્યુકેશન સોસાયટી તરફથી આભાર માનું અને એટલી જ સંખ્યામાં પરદેશથી પધારેલા મુરબ્બીઓ આજે આપણા અધિવેશનની શોભામાં અભિવૃદ્ધિ કરી એ બદલ તમામ મુરબ્બીઓનો જેઓ પરદેશમાં આ સોસાયટી માટે કામ કરે છે અને આ પરદેશી સ્કોલરશીપ અને બીજા જે પ્રોગ્રામો ચાલે છે એમાં જેઓ મદદ કરે એ તમામનો સોસાયટી વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ અને ખાસ કરીને કઠોર સુન્ની જમાત તરફથી આ ઓરા સોસાયટીને આમંત્રણ મળ્યું અને આ MII કેમ્પસમાં એમણે સુંદર આયોજન કર્યું એ બદલ કઠોર જમાતને વોરા સોસાયટી તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સંમેલનને સફળ બનાવવા માટે જેમણે જોડે ભોગ આપ્યો એ તમામ કેમેરામેનો, પત્રકારો, તમામ વોલેન્ટિયર્સનો ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને કઠોર જમાતનો અમે ખૂબ આભારી છે કે ઘણા વર્ષો પછી એમણે આમંત્રણ આપ્યું અને આટલી સુંદર આયોજન કર્યું એ બદલ કઠોર જમાતનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।